સહજ ન્યૂઝ. ખોડલા ગામે નિવૃત્ત સીઆરપીએફ જવાન બોકા માવજીભાઈનું ઐતિહાસિક સન્માન સાથે જવાનોના હક માટે ગુંજો બુલંદ અવાજ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખોડલા ગામે આજે ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે નિવૃત્ત સીઆરપીએફ પેરામિલિટરી જવાન બોકા માવજીભાઈના સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા માટે સતત 23 વર્ષ સુધી અવિરત સેવા આપ્યા બાદ વતન પરત ફરેલા વીર જવાનનું ગ્રામજનો અને આગેવાનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભવ્ય સન્માન રેલીથી કરવામાં આવી હતી અને વાજતે ગાજતે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ તેમજ આગેવાનો જોડાયા હતા. સમગ્ર ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને ત્યારબાદ યોજાયેલા સન્માન સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પટેલ દીપેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ, તુલસીભાઈ રાષ્ટ્રીય મહામંત્રી, મનહરભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ, નટવરભાઈ અમદાવાદ જિલ્લા પ્રભારી, રમેશભાઈ ગુજરાત પ્રદેશ ઝોન પ્રમુખ, પ્રવીણભાઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સગા સંબંધીઓ તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દીપેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પેરામિલિટરી જવાનોએ એક્સમેનનો દરજ્જો, શહીદીનો સન્માનિત દરજ્જો તથા જવાનો માટે કલ્યાણ બોર્ડની રચના થવી જોઈએ. તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનાર જવાનોને યોગ્ય હક અને સન્માન મળવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. ઉપસ્થિત લોકોએ પણ જવાનોના હક માટે ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું હતું અને સરકાર સમક્ષ જવાનોના પ્રશ્નને પ્રાથમિકતા આપવા માંગ ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન જવાનોના હક માટે વિશાળ જન આંદોલન ઊભું કરવાની હાકલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, ગૌરવ અને જવાનો પ્રત્યેના સન્માનની ભાવનાથી ઓતપ્રોત થયો હતો. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, पालनपुर. नमस्कार. आज गुजरात के बनासकांठा डिस्ट्रिक्ट के खोडला गांव के हमारे सेंट्रल रिजर्व पुलिस फोर्स, वर्ल्ड की सबसे लार्जेस्ट पुलिस फोर्स में 23 साल देश सेवा करने के बाद घर पे वापस गांव में उनका सम्मान पूरे बड़े छोटे सभी ने हर्ष उल्लास के साथ उनका सम्मान किया और पैरामिलिट्री संगठन भी उनका सेवानिवृत्त जीवन आनंदमय, मंगलमय और उसकी शुभकामनाएं देने के लिए बहुत भारी संख्या में संगठन के पदाधिकारी उपस्थित रहे. आज के समय पैरामिलिट्री संगठन के माध्यम से सरकार को एक रिक्वेस्ट है कि जो जवान देश सेवा के लिए अपना योगदान दिया है उनके लिए अच्छी व्यवस्था हो. प्राइवेट जो सिक्योरिटी में आने के बाद ये जवानों को जॉब मिलता है, वहाँ इनका अपमान नहीं हो रहा है, देश का अपमान हो रहा है. क्योंकि भारत देश का एक ट्रेन सोल्जर अगर कहीं प्राइवेट सिक्योरिटी में कहीं भी लगता है और उसको होम गार्ड से भी गई गुजरी उसका बिहेवियर होता है, उसके साथ बर्ताव होता है, वो बहुत ही हम उसकी घोर निंदा करते हैं. सरकार को रिक्वेस्ट कर रहे हैं, एक ट्रेन सोल्जर के ऊपर भारत सरकार और देश की जनता के टैक्स के पैसे से ट्रेन सोल्जर एक तैयार हो रहा है, वो पैसे का गलत यूज ना हो, मिस यूज ना हो और ये ट्रेन सोल्जर को पुलिस प्रशासन में या सरकार एक व्यवस्था ऐसी करे कि जिसमें फौजी जब रिटायर्ड होकर आते हैं उनको सरकारी कर्म जो कई ऐसी संस्थाएं होती है उसमें उनको जॉब दिया जाए, ताकि उनको आत्मा और गौरव की अनुभूति हो. उनको ये ना लगे कि मैं कहीं भी गुलामी कर रहा हूँ और उनको एक सम्मान, मान सम्मान, स्वाभिमान के साथ वो अपने परिवार का भी जीवन निर्वाह कर सके. जय हिंद, जय भारत.